યક્ષ બહુતેરા દાદાની પહેડી મહોત્સવ જામખંભાળિયા તાલુકાના આહિર સિંહણ રોડની બાજુમાં આવેલ શ્રી સંખાઈડાવાળા યક્ષ બહુતેરા દાદાના પવિત્ર પટાંગણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી સૌરાષ્ટ્ર કચ્છ વાગડના ક્ષત્રિય સંઘાર સમાજના ઈષ્ટદેવ શ્રી યક્ષ બહુતેરા દાદાની પહેડી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાદર સુદ છઠને સોમવારે તારીખ 9/9/2024 સવારે 7 વાગે મહાઆરતી, સવારે 10 વાગે ધ્વજારોહણ અને બપોરે 12 વાગે મહાપ્રસાદનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું। તો આ તમામ ધાર્મિક પ્રસંગનો સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ વાગડના ક્ષત્રિય સંઘાર સમાજના જ્ઞાતિજનો 250 થી 300 ની સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને સાથે સાથે સ્વ કેશુભા જલુભા ઘાવડા અને સ્વ જયસંગભાઈ પોપટભાઈ ઢાઢ કે જેઓ આ યક્ષ બહુતેરા પહેડી સમિતિના આયોજક હતા, તે બંને આયોજકોના તાજેતરમાં અવસાન થઈ ગયેલ હોય તો તમામ ક્ષત્રિય સંઘાર સમાજના જ્ઞાતિજનો દ્વારા 2 મિનિટનું મૌન રાખીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કેમેરામેન નૈતિક ઘાવડા અને રિપોર્ટર ઉપેન્દ્ર ઘાવડા, જામખંભાળિયા તાલુકાના આયરસિંહ ગામે બિરાજતા શ્રી સંઘાડાવાળા જગબહુતેર દાદાની પેઢી મહોત્સવનું આજ રોજ આયોજન કરેલું હતું। તેમાં શ્રી સૌરાષ્ટ્ર કચ્છ વાગડના ક્ષત્રિય સંઘાર સમાજના આગેવાન અહીં ઉપસ્થિત છે। આજ આ પ્રસંગ ઉજવવામાં આવ્યો તે વિશે આપ શું કહેશો? જય જગબહુતેર દાદા। ખંભાળિયા તાલુકા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં આયરસિંહ સંઘાડા જગ્યામાં આવેલ જગદાદાની જગ્યા આવેલ છે। આ જગ્યામાં દર વર્ષે સોમવારે પહેલી સોમવારે અહીંયા પેઢીનું આયોજન કરવામાં આવે છે। તેમજ કચ્છ, સૌરાષ્ટ્ર, વાગડ તમામ જગ્યાએથી સંઘાર સમાજ અહીંયા પેઢીમાં લાભ લેવા માટે આવે છે અને સોમવારે આ પેઢીનું ભાદરવાના પહેલા સોમવારે પેઢીનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ દરેક સમાજ સંઘાર સમાજના માણસો ઉપસ્થિત રહ્યા હતા। સવારે 9 વાગે ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ સવારમાં આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને બપોરના 12 વાગે તમામ સંઘાર સમાજના આગેવાનો તેમજ ઉપસ્થિત રહ્યા હતા અને 250 થી 300 માણસોનું અહીં જમણવાર કરવામાં આવ્યું હતું દાદાની જગ્યામાં। તેમજ ટૂંક સમયમાં 2 વ્યક્તિ જે અહીંના આગેવાનો હતા, જે કાર્યકર્તાઓ હતા, તેઓ અવસાન પામતા 2 આગેવાનોનું શ્રદ્ધાંજલિ પણ આજના દિવસે આપવામાં આવી હતી। કેટલા વર્ષથી આ તમે જગબહુતેર દાદાની પેઢીનું ઉત્સવનું આયોજન કરી રહ્યા છો? ઘણો સમય થઈ ગયો આનો તો જગ્યાની અંદર કે લાંબા સમયથી આમને પેઢી વર્ષમાં 2 વખત કરવામાં આવે છે। એક ભાદરવા સુદ સોમવારના કરવામાં આવે, તેમજ ફાગણ મહિનામાં આપણે પડવાના દિવસે પણ આ મોટું આયોજન કરવામાં આવે છે। એ આયોજનની આજુબાજુના ગામડાઓમાં માણસો પણ અહીંયા ઉપસ્થિત રહે છે અને આ દાદાની જગ્યા બહુ પ્રખ્યાત છે અને આજુબાજુના ગામને પણ શ્રદ્ધા છે, તો તમામ આગેવાનો આજુબાજુના ગામના લોકો પણ અહીંયા હાજરી આપે છે। જામખંભાળિયાથી કેમેરામેન નૈતિક ઘાવડા સાથે રિપોર્ટર ઉપેન્દ્ર ઘાવડા।